સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. તો ચાલો બાળકો, આજથી આપણે ચેપ્ટર નંબર 1 જે આપણે પૂરું કરી લીધું એના JEE અને નીટ માટેના જે કાંઈ પણ બી MCQs છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો બધા જ જે છે બહુ એટલે બહુ અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપશો અને વ્યવસ્થિત જે છે લેક્ચર જોશો, જેથી કરીને આ ચેપ્ટરની અંદરથી કેવા કેવા પ્રકારના MCQ પૂછાય છે એનો તમને ખ્યાલ આવે. બરાબર? તો આપણે વધારે સમય નહીં લેતા MCQ જે છે એને સ્ટાર્ટ કરીએ. તો બાળકો, એક પ્રશ્ન આપણને આપેલો છે કે એક ઓરડાનું તાપમાન 200 ડિગ્રી ફેરનહીટ છે. 200 ડિગ્રી ફેરનહીટ. તો તેનું ડિગ્રી સેલ્સિયસમાં મૂલ્ય કેટલું થશે? બરાબર? ડિગ્રી સેલ્સિયસમાં તમારે જોઈએ છે અને ફેરનહીટમાં તમને આપ્યું છે. તો કરવાનું શું છે અહીંયા? તો કે ભાઈ, મેં તમને અગાઉ જ્યારે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચે સંબંધ શીખવાડેલો છે કે ભાઈ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ એ આવો છે કે ડિગ્રી સેલ્સિયસ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. અને આને જો તમે વ્યવસ્થિત લખો તો આ થશે 1.8 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. અને ડિગ્રી ફેરનહીટ બદલા આને તમે ગણતરી કરો એટલે 1.8 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આપણી પાસે જે કિંમત આપી છે એ શેમાં છે? તો કે 200 ડિગ્રી ફેરનહીટમાં છે. ટૂંકમાં ફેરનહીટમાં આપણને કિંમત આપેલી છે. તો આપણે શું કરવાનું છે? તો કે એ કિંમત મૂકો બરાબર 1.8 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આને બાળકો આમ લઈ જાઓ. સો ધેરફોર લખાય 200 માઇનસ 32 બરાબર 1.8 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? બાકી જે છે તમે ગણતરી એ તમે કરી શકો છો, છતાં બી આપણે અહીંયા ગણતરી કરીએ. તો સૌપ્રથમ તો આ થશે 168 બરાબર 1.8 ડિગ્રી સેલ્સિયસ અને ધેરફોર ડિગ્રી સેલ્સિયસ બરાબર 168 ભાગ્યા 1.8 અને છેદમાં લઈ ગયા 93.3. આ આવે છે 93.3 ડિગ્રી સેલ્સિયસ. આ તમારો જવાબ થઈ ગયો. સો 93.3 એવો ઓપ્શન કયો છે? ઓપ્શન સી. દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ટૂંકમાં આપણે નવું કાંઈ નથી કર્યું. ડિગ્રી ફેરનહીટ આમાં આપ્યું હતું, આપણે ડિગ્રી સેલ્સિયસમાં જોતું હતું. સંબંધ આપણને ખબર છે, એની ઉપરથી આપણે મેળવ્યું છે. ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ બાળકો કે 5.85 ગ્રામ NaCl. NaCl અહીંયા જે છે એ તમારો દ્રાવ્ય છે ધરાવતા 500 ml દ્રાવણનું કદ તમને આપ્યું છે. એની મોલારિટી કેટલી થશે એ તમારા પ્રશ્ન છે. આ દ્રાવ્ય NaCl છે, એનું દળ આપેલું છે, દ્રાવણનું કદ આપ્યું છે. તો જો NaCl નું આણ્વીય દળ હોય તો મોલારિટી મળી જાય કે નહીં? તો મોલારિટી બરાબર દ્રાવ્ય એનું દળ છેદમાં દ્રાવ્ય એનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. લીટરમાં છે એટલે ઉપર ગુણ્યા 1000 કરતા નથી બાળકો. જો mlમાં હોય ને તો ઉપર ગુણ્યા 1000 કરવા, પણ લીટરમાં છે એટલે કરવાની જરૂર નથી. બરાબર? સો દ્રાવ્ય અહીંયા NaCl છે, એનું દળ આપણને આપ્યું છે 5.85. દ્રાવણનું કદ 500 ml છે. 500 ml લીટરમાં કેટલું થાય? તો કે 500 ml એટલે આ લીટરમાં થશે 0.5 લીટર. તો એ પણ છે. અને NaCl નું આણ્વીય દળ જે છે, તો NaCl નું આણ્વીય દળ અહીંયા આપણે સાઈડમાં ગણતરી કરીએ. સોડિયમનું 23, ક્લોરીનનું 35.5. સો આનો ટોટલ કરશો એટલે આ આવશે 58.5. કેટલું આવશે બાળકો? સો આપણી પાસે દળય છે, આણ્વીય દળય છે અને કદય છે. તો એની પરથી મોલારિટી મળી જાય કે નહીં? તો બહુ સિમ્પલ અને બહુ સરળ MCQ છે આ. સો આ થશે 5.85 એના છેદમાં 58.5 અને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં છે. સો આ થશે 0.5. સો બાળકો ગણતરી કરો, જે આવે એ તમારો જવાબ થઈ જશે. બરાબર છે?
0.2. સો આ આવે છે 0.2 મોલર. તો આ તમારો આન્સર આવશે ઓપ્શન સી 0.2 મોલર અથવા મોલ પ્રતિ લીટર. ત્યારબાદ બાળકો આપણે જોઈએ કે જો 500 ml દ્રાવણની સાંદ્રતા 5 મોલર હોય, ટૂંકમાં મોલારિટી આપી છે, અને તેને પાણી દ્વારા મંદ બનાવી કદ 1500 ml કરીએ તો મળતા પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી? ટૂંકમાં બાળકો આપણી પાસે એક શરૂઆતનું દ્રાવણ છે, તેની સાંદ્રતા અને કદ એ આપણને આપી દીધા છે. પછી પાણી એમાં ઉમેરવાનું છે, એટલે મંદન કર્યું, અને પાણી ઉમેર્યા બાદનું કદ આપણી પાસે છે 1500 ml. તો પાણી ઉમેરી દીધા પછી જે દ્રાવણ બન્યું એની સાંદ્રતા કેટલી છે એ પ્રશ્ન છે. તો તમને ખ્યાલ હોય તો ચેપ્ટર પૂરું થયું ત્યારે મેં લાસ્ટમાં તમને એક સૂત્ર આપ્યું હતું. શું સૂત્ર આપ્યું હતું? તો કે ભાઈ M1V1 બરાબર M2V2. આ ક્યારનું? તો કે મંદન પછી, પાણી ઉમેર્યા પછી. આ ક્યારનું? તો કે મંદન પહેલા. દેટ મીન્સ પાણી ઉમેરતા પહેલાની વાત છે. તો મંદન કર્યા પછી જે દ્રાવણ બન્યું એની સાંદ્રતા એટલે M2 એ તમારે ગોતવાનું છે. સો ધેરફોર M2 બરાબર લખાય M1V1 અપોન V2. તો M1 ને V1 શું થશે? તો કે પાણી ઉમેર્યા પહેલાનું, એટલે આ જે છે તે 500 ml એ થઈ જશે તમારું પ્રારંભિક સાંદ્રતા V1. આ જે છે એ થઈ જશે તમારું M1. આ ઉમેર્યા પછીનું કદ છે, આને કહી દો V2. ઉમેર્યા પછીનું. સો M1 આ કેટલું છે? તો કે 5. V1 આ કેટલું છે? તો કે 500. V2 કેટલું છે? તો કે 1500. 25/15 જે આવે એ બાળકો તમારો જવાબ થઈ જશે. બરાબર. મેથડ તમને આવડવી જોઈએ. કિંમત આ કોઈ બી હોય. બરાબર છે. મેં તમને કીધું હતું કે પાણી ઉમેરી મંદન કરે ત્યારબાદ પછી તમને દ્રાવણની સાંદ્રતા ગોતવાનું કહે તો એના માટે આ સૂત્ર વાપરવું. M1V1 બરાબર M2V2 બરાબર. મંદન પહેલાનું, પાણી ઉમેર્યા પહેલાનું, પાણી ઉમેર્યા પછી. ખ્યાલ આવી ગયો બાળકો? સો આ રીતના તમે ગણતરી જે છે એ કરી શકશો. સો આની યોગ્ય ગણતરી કરીએ તો 25/15 તમારો જવાબ આવશે 1.66. ખ્યાલ આવી ગયો બાળકો? તો જો આમાં મેં નવું કાંઈ નથી કર્યું. જેટલું પણ મેં તમને અહીંયા MCQ કરાવ્યા મોટાભાગનું તમને ચેપ્ટર ચાલુ ચેપ્ટર દરમિયાન મેં તમને કરાવેલા જ છે કે ભાઈ આવા MCQ છે એ આવી શકે છે. અને ગુજકેટ હોય કે JEE હોય કે નીટ હોય, બરાબર છે, આની અંદર આ ચેપ્ટરમાંથી આ પ્રકારના જ MCQ તમને પ્રકાર જે છે એ આવડવો જોઈએ, મેથડ છે એ આવડવી જોઈએ. બરાબર કે આ પ્રકારનો MCQ આવ્યો તો આને સોલ્વ કઈ રીતના કરો એ મેથડ જે છે એ શીખવાની છે તમારે. આજ બેઠે બેઠો પૂછાય કે એવું નથી. હા, આમાંથી કિંમત ફેરવી શકે, આના જેવો પૂછાઈ શકે, કિંમત બદલાવી નાખે, બરાબર, પણ એ તમને મેથડ જે છે એ આવડવી જોઈએ. આ અગત્યની વસ્તુ છે. આમાં ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો ચાલો બાળકો, ત્યાર પછીના આપણે પ્રશ્નો જે છે જોઈએ અને આને કઈ રીતના સોલ્વ કરવા એ આપણે આગળ વધીએ અને જોઈએ. તમને પ્રશ્ન આપ્યો છે કે કાર્બન 12 એના એક પરમાણુનું દળ ગ્રામમાં કેટલું થશે? તો બાળકો આના માટેનું મેં તમને સૂત્ર જે છે એ લખાવેલું છે કે ભાઈ કોઈ પણ તમને તત્વ આપેલું હોય એના એક પરમાણુનું દળ એ મેળવવા માટેનું સૂત્ર છે શું? તો કે ભાઈ એ તત્વ છે એનું પરમાણુય દળ અને એના છેદમાં એને એટલે બીજું કઈ નહીં બાળકો, એવોગેડ્રો આંક. બરાબર છે. તો કાર્બન જે છે એનું પરમાણુય દળ તમને ખબર છે કેટલું હોય? તો કે 12. અને Na એટલે એવોગેડ્રો આંક જેની કિંમત છે 6.022 × 1023. આની તમે ગણતરી કરો બાળકો એટલે તમને કાર્બનના એક પરમાણુનું દળ એ તમને મળી જશે 1.92. 1023 ઉપર જાય, સો 10⁻23.
આ જે છે એ તમારો ચોક્કસ આન્સર છે. હવે બાળકો તમને ખ્યાલ છે કે 1 મોલ કાર્બન કહું કે 12 ગ્રામ કાર્બન કહું બે જ થાય, અને 12 ગ્રામ કાર્બનમાં પરમાણુની સંખ્યા છે એ કેટલી હોય તો કે 6.022 ગુણ્યા 1023. બરાબર. તો હું આ સૂત્ર આવ્યું કઈ રીતના આવ્યું તમને સમજાવું છું કે ભાઈ હું એમ કહી શકું આ બીજી મેથડ છે. બીજી મેથડ તમને ચોખવટ કરીને કહું છું, આન્સર અહીં આવી ગયો છે પણ બીજી મેથડ આ આવ્યું કઈ રીતના સમજાવું છું કે ભાઈ 6.022 ગુણ્યા 1023 પરમાણુ હોય તો એનું દળ કેટલું હોય તો કે ભાઈ 12 ગ્રામ કે જેના પરમાણુ દળ જેટલું છે. તો એક પરમાણુ હોય એનું દળ કેટલું સમજાય છે હું શું કહું છું? આટલા પરમાણુનું દળ એ આટલા હોય 12 ગ્રામ જેટલું. તો એક પરમાણુનું કેટલું થાય? ત્રિરાશિ મૂકો એટલે એ જ થાય 1 ગુણ્યા 12 એના છેદમાં 6.022 ગુણ્યા 1023. આવી ગયું? આવી ગયું. બીજી મેથડ છે કે આ કઈ રીતના આવ્યું. સો બે મેથડથી તમે સોલ્વ કરી શકો છો, પણ ડાયરેક્ટ તમને સૂત્ર આવડતું હોય તો બી ચાલે. આવી રીતના બાળકો હજી એક પ્રશ્ન આપ્યો છે કે C60H122 ના એક અણુનું દળ કેટલું થશે? તો જેમ પરમાણુનું દળ ગોતવા માટે આપણે પરમાણુય દળ લેતા હતા, એમ એક અણુનું દળ ગોતવા માટે અહીંયા આપણે આણ્વીય દળ લેશું. સો અહીંયા C6H122 જે છે એના એક અણુનું દળ બરાબર લખાય C6H122 નું આણ્વીય દળ એના છેદમાં એને. તો પહેલા તો આનું આણ્વીય દળ તમારે ગોતવું હોય તો એ કઈ રીતના ગોતવશો? તો 60 અને કાર્બનનું 12 પ્લસ 122 ઇન્ટુ હાઇડ્રોજનનું 1. સો 12 × 72 એટલે આ થશે 720 પ્લસ આનું 122. ટોટલ મારશો એટલે આ આવશે 2, 4 અને 8, 842 એનું આણ્વીય દળ મળી ગયું. સો આ થશે 842 આણ્વીય દળ એના છેદમાં 6.022 ગુણ્યા 1023. વળી બાળકો અહીંયા પરમાણુય દળ લીધું હતું કારણ કે પરમાણુ દળ, અહીંયા અણુનું દળ જોઈશે તો આણ્વીય દળ. પરમાણુ માટે પરમાણુ દળ, અણુ માટે આણ્વીય દળ. આણ્વીય દળ આ રીતના મેળવ્યું છે આનું. આની ગણતરી તમે કરો, જે આવે એ તમારો જવાબ. 842 ભાગ્યા 6.022. સો 139.82 ગુણ્યા આ ઉપર જાય 10⁻23. આને વ્યવસ્થિત લખવું હોય તો આમ લખી શકાય 1.398. હવે જોજો અહીંયા 2 પોઈન્ટ મેં ઘટાડ્યા છે, 2 દશાંશ ઘટાડ્યા તો આ 2 પોઈન્ટ વધે એટલે તમે એમ કહેશો સર 23 માંથી 2 વધે એટલે 25 થાય. ના બુઠા ના, એવું ન થાય. અહીંયા આ થઈ જશે 10⁻21. કેમ ભાઈ? તો કે ભાઈ અહીંયા 2 પોઈન્ટ ઘટ્યા, 2 પોઈન્ટ વધે છે તો 23 માંથી સર 25 નો થાય? 25 નો થાય કારણ કે ડોબા આગળ સાઈન માઇનસ છે. શું આ થશે તમારો સાચો જવાબ? ખ્યાલ આવ્યો બાળકો? ત્યાર પછીનો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ કે 2 મોલર H3PO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? તો નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ મેં તમને શીખવાડેલો છે. શું છે સંબંધ? તો કે ભાઈ નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. હવે બાળકો H3PO4 છે એ એસિડ છે. એસિડ માટે સંયોજકતા શું? તો કે એના એક અણુમાંથી છૂટા પડતા H+ આયનની સંખ્યા. આ બધું મેં શીખવાડેલું છે, એ બધું જો આવા એમસીક્યુમાં કામ આવશે. તો H3PO4 હોય એમાંથી છૂટું શું પડે? તો કે 3H+ અને PO4 - 3, 3H+ છૂટા પડે તો આની સંયોજકતા 3 થાય. મોલારિટી આપણને આપી છે. સો ખાલી તમારે કિંમત મૂકવાની છે 2, સંયોજકતા કેટલી? 3. સો આ થશે
6 નોર્મલ. આ તમારો જવાબ. બાળકો આવા અથવા આના જેવા એમસીક્યુ અગાઉ લેવાયેલી જે JEE નીટ ગુજકેટ એમાં પ્રશ્ન આવા પૂછાઈ ગયા છે. આવા જ પૂછાય છે, ખાલી આમાં ફેરફાર હોય, આની જગ્યાએ કોઈ બીજું આપી દે, પણ જે મેથડ જે છે એ ક્યારેય ન બદલાય. સૂત્ર છે એ યાદ લાગુ પડે. પછી H3PO4 ની બદલે હું H2SO4 આપી દઉં તો એ તમને ખબર પડવી જોઈએ કે H2SO4 હોય તો કેટલું લેવાનું મારે સંયોજકતા, HCl હોય તો કેટલી સંયોજકતા લેવાની, એ તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન આ પ્રકારના નાના જેવા જ પૂછાય. ખ્યાલ આવે છે? નેક્સ્ટ જોઈએ બાળકો, 4.25 ગ્રામ એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? પ્રશ્ન છે ભાઈ, 4.25 ગ્રામ એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો સૌથી પહેલા તો તમને એમોનિયા છે એનું દળ આપેલું છે, એનું દળ અને એના આણ્વીય દળ ઉપરથી એમોનિયાના મોલ મેળવી લો. એમોનિયા છે એનું આણ્વીય દળ અથવા મોલર દળ કેટલું થાય? તો કે નાઇટ્રોજનનું 14, એક હાઇડ્રોજનનું એક, એવા 3 છે, તો 14 + 3 એટલે કેટલું થાય? તો કે 17. ટૂંકમાં એમોનિયાનું આણ્વીય દળ છે એનું દળ છે, તો સૌ પ્રથમ તો આપણે એમોનિયાના મોલ મેળવશું. એના દળના છેદમાં એનું આણ્વીય દળ અથવા મોલર દળ. એમોનિયાનું દળ કેટલું છે? 4.25 છેદમાં એનું આણ્વીય દળ એમોનિયાનું કેટલું છે? તો કે 17. સો 4.25 ના છેદમાં આપણે 17 કરીએ, 0.25 મોલ મળ્યા છે. એમોનિયા છે એના મોલ મળી ગયા છે. હવે શું કરશું? તો કે ભાઈ સૌ પ્રથમ તો એમોનિયાની અણુઓની સંખ્યા લેવાની, ગોતવાની છે. તો NH3 ના અણુઓની સંખ્યા, હવે તમને ખ્યાલ હોય બાળકો, સંખ્યા માટે એક મેં તમને સૂત્ર કીધું હતું, = n × Na. જેમાં નાનો n છે એ છે મોલ. શું છે? મોલ. તો ભાઈ મોલ તો આપણે ગોતી લીધા, અને Na એવોગેડ્રો આંક 6.022 × 1023. તો આ કેટલા છે? તો કે 0.25 × 6.022 × 1023. સાની ગણતરી કરો બાળકો. 0.25 × 6.022 એટલે આ આવે છે 1.550 × 1023. આટલા એમોનિયાના અણુઓ મળ્યા છે બાળકો. હજી આન્સર બાકી છે હો ભાઈ. એમોનિયાના અણુઓની સંખ્યા, જ્યારે ક્યારે પણ સંખ્યા આવો શબ્દ વપરાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો, પ્રોટોનની સંખ્યા ગોતો, અણુઓની સંખ્યા ગોતો, પરમાણુની સંખ્યા ગોતો, ત્યારે આ મગજમાં રાખવાનું n × Na, જેમાં નાનો n છે એ છે મોલ અને Na એવોગેડ્રો આંક. એમોનિયાના અણુઓની સંખ્યા મળી ગઈ, પણ હવે આપણે શું ગોતવાનું છે કે નાઇટ્રોજન પરમાણુ સંખ્યા. હવે એક એમોનિયાનો અણુ હોય એમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા 1 છે, બરાબર 1. તો ઈ જે સંખ્યા મળી ને એને આના અણુઓ સાથે ગુણવાની છે. સો આના માટે તમારે આન્સર જોતો હોય કે ભાઈ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા = 1 × એમોનિયાની અણુ સંખ્યા. સો 1 × 1.50 × 1023 એટલે એ જ જવાબ આવશે, 1.50 × 1023. હવે પ્રશ્ન અહીંયા હું ટ્વિસ્ટ કરું છું કે તમને આ જ પ્રશ્નની અંદર પૂછ્યું હોત કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી, તો અહીંયા જે આપણે ગુણ્યા 1 કર્યું છે એની બદલે આપણે અહીંયા ગુણ્યા કરો 3. કેમ? તો કે એમોનિયાના એક અણુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. કેટલી છે? 3. તો ચોખવટ કરું છું કે કારણ કે આપણને નાઇટ્રોજન પરમાણુની સંખ્યા પૂછી એટલે આપણે ગુણ્યા અહીંયા 1 કર્યું છે. પણ જો તમને
અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પૂછી હોત તો અહીંયા ગુણ્યા આપણે 3 કરત. કેટલા કરત? 3. ખ્યાલ આવે છે બાળકો? તો ચાલો બાળકો, આ દરેકની ગણતરી છે એ મેં તમને શીખવાડી છે કઈ રીતના કરવાની છે. જોઈ લ્યો અને આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લ્યો. તો ચાલો બાળકો, ત્યાર પછીનો નેક્સ્ટ MCQ અથવા પ્રશ્ન જોઈએ કે 3.42 ગ્રામ સુક્રોઝ, જેનું આણ્વીય સૂત્ર C12H22O11 છે. સુક્રોઝ એટલે બીજું કાંઈ નહીં બાળકો, આપણા ઘરમાં વપરાતી ખાંડ. એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તથા કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? આ નીચે હમણાં આપણે એમોનિયા વાળું જોયું ને, બસ આ એના જેવો જ છે, બરાબર છે, પણ આ થોડુંક વધારે ડિટેલમાં છે. એટલે આના જેવો કરાવું એટલે તમને બીજા કોઈ આના જેવા પ્રશ્ન આવે તો તમને આવડી જાય. તો સૌથી પહેલા તો બાળકો આપણી પાસે સુક્રોઝનું દળ છે, જેનું આણ્વીય દળ મેળવી લેવાનું, તો એને પછી એના મોલ મળી જાય. તો C12H22O11 H22O11 એનું આણ્વીય દળ. તો કાર્બન છે એ 12 છે અને એક કાર્બનનું પરમાણુ દળ પણ 12, પ્લસ હાઇડ્રોજન છે એ 22 છે, એક હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, પ્લસ ઓક્સિજન છે એ 11 છે, એક ઓક્સિજનનું પરમાણુ દળ 16. સો આ કરશો એટલે 144 પ્લસ 22 અને 16 અને 11 એટલે આ થશે 176. આનો ટોટલ બાળકો કરશો લઈ આવશે 342 ગ્રામ પ્રતિ મોલ. ટૂંકમાં સુક્રોઝ જે છે એનું આણ્વીય દળ આપણી પાસે છે, એનું દળ પણ છે, તો સુક્રોઝના મોલ મળી જાય કે નહીં? તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે ભાઈ સુક્રોઝના મોલ બરાબર એનું દળના છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ લખું કે મોલર દળ લખું, બંને એક જ. દળ કેટલું છે તો કે 3.42, એનું આણ્વીય દળ કેટલું છે તો કે 342. ઓલમોસ્ટ સરખું જ છે, પણ અહીંયા પોઈન્ટ છે, જોજો. એટલે આ થઈ જશે કેટલું? 3.42 ના છેદમાં 342, 0.1 મોલ. ટૂંકમાં આના N મોલ છે એ મળી ગયા. કોના? તો કે સુક્રોઝના. તો ત્યાર પછી શું કરવાનું છે તો કે સુક્રોઝમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી થાય એ ગોતશું. તો સુક્રોઝના અણુઓની સંખ્યા માટેનું સૂત્ર આપણી પાસે છે N ગુણ્યા N. તેમાં નાનો n એટલે મોલ. એ નાનો n મોલ છે એ તો આપણે ગોતી લીધા, મોલ આપણે ગોતી લીધા. સો આ થશે 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આના વ્યવસ્થિત કરો એટલે આ થઈ જશે 6.022 ગુણ્યા 10⁻22. 0.1 છે એટલે અહીંયા ઘટાડી નાખ્યું. આ જે મળ્યા એ તમને અણુઓની સંખ્યા મળી છે, પણ હજી આપણે આગળ કરવાનું બાકી છે. હવે C12H22O11 એટલે કે સુક્રોઝના એક અણુમાં કાર્બનની સંખ્યા કેટલી? તો કે કાર્બનની સંખ્યા છે એ છે 12, C12. હાઇડ્રોજનની સંખ્યા કેટલી? તો કે એ છે 22. અને ઓક્સિજનની સંખ્યા કેટલી એક અણુમાં? તો કે 11. ઓક્સિજનની 11, હાઇડ્રોજનની 22 અને કાર્બનની 12. તો કુલ પરમાણુઓમાં કેટલા? તો કે કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો કે 12, 22 અને 11. સો આ થશે 5 અને આ થશે 4. તો કુલ પરમાણુની સંખ્યા છે એ 45 થાય. કેટલી થાય છે? 45 પરમાણુની સંખ્યા થાય છે કુલ. તો બાળકો આપણી પાસે અણુઓની સંખ્યા છે, આની ઉપરથી દરેક પરમાણુની સંખ્યા એ પણ મળી જાય અને કુલ પરમાણુની સંખ્યા પણ મળી જાય. વેરી સિમ્પલ અને વેરી ઇઝી. કાર્બન પરમાણુની સંખ્યા જોઈ છે તો એક અણુમાં કેટલા હતા કાર્બન? તો કે 12. એને ગુણ્યા અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. જે આવે એ તમારો કાર્બન પરમાણુની સંખ્યાનો જવાબ. ત્યારબાદ બાળકો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એકમાં કેટલા છે? તો કે 22. એને ગુણ્યા એની અણુ સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. સો હાઇડ્રોજન પરમાણુ સંખ્યા. એટલે બીજું પણ થઈ ગયું. ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી?
તો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એક અણુમાં કેટલા છે તો કે 11 ગુણ્યા 10⁻23 આ ઓક્સિજનની થઈ ગઈ અને લાસ્ટમાં કીધું છે કુલ પરમાણુની સંખ્યા તો ભાઈ એક અણુ છે એમાં કુલ પરમાણુ કેટલા છે તો કે 45 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 સોરી 10⁻22 જે આપણને મોલ મળ્યા હતા એ સોરી અણુઓની સંખ્યા મળી હતી એ સો જો મેં નવું કાંઈ નથી કર્યું આની પહેલાં જે એમોનિયામાં શીખવાડ્યું એ જ રીતના પહેલાં અણુઓની સંખ્યા ગોઈતીશ એ ક્યાંથી મળી તો કે મોલ ઉપરથી સો મોલ ઉપરથી અણુઓની સંખ્યા એક અણુમાં કાર્બન કેટલા તો કે 12 હાઇડ્રોજન તો કે 22 ઓક્સિજન તો કે 11 તો કુલ પરમાણુ કેટલા તો કે આ ત્રણેયનો સરવાળો 12 22 અને 11 એટલે 45 તો હવે મારે શું કરવાનું છે કે કાર્બન પરમાણુ જોતા હોય સંખ્યા તો કાર્બનના કેટલા છે તો કે 12 ગુણ્યા હાઇડ્રોજનના કેટલા તો કે 22 ગુણ્યા ઓક્સિજનના કેટલા તો કે 11 ગુણ્યા અને કુલ કેટલા તો કે 45 ગુણ્યા જે આવે તમારા જવાબ ખબર પડી ગઈ બાળકો ત્યારબાદ આજનો લાસ્ટ એમસીક્યુ અથવા લાસ્ટ પ્રશ્ન જોઈએ 98 ગ્રામ H2SO4 ના 500 ml દ્રાવણની H2SO4 છે એ તમારું દ્રાવ્ય છે જેનું દળ આપ્યું છે 500 ml એનું કદ આપેલું છે દ્રાવણની નોર્માલિટી તમને ગોતવાની કીધી છે તો નોર્માલિટીનું સૂત્ર મૂકીએ બાળકો તો શું થાય તો કે નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ દ્રાવણનું કદ લીટરમાં હવે પ્રશ્નમાં તમને દ્રાવ્ય H2SO4 છે એનું દળ આપેલું છે 98 ગ્રામ 500 ml એટલે લીટરમાં ફેરવીએ અને તો એ 0.5 લીટર 500 ના છેદમાં 1000 એટલે 0.5 લીટર એ છે તુલ્ય દળ નથી H2SO4 નું તો એ તુલ્ય દળ કઈ રીતના મેળવશું તો કે ભાઈ H2SO4 નું તુલ્ય દળ બરાબર એનું આણ્વીય દળ H2SO4 નું આણ્વીય દળ છેદમાં એની સંયોજકતા હવે H2SO4 જે છે બાળકો એનું આણ્વીય દળની ગણતરી અહીંયા તમને કરી દઉં છું H2SO4 એટલે 2 હાઇડ્રોજનના સલ્ફરનું 32 એક ઓક્સિજનનું 16 એવા 4 છે તો 16 ચોકું 64 આનું ટોટલ કરશો એટલે બાળકો આવે 98 હવે H2SO4 છે એની સંયોજકતા કેટલી તો કે આમાંથી H+ કેટલા છૂટા પડે તો કે 2H+ અને SO4 -2 સો 2H+ છૂટા પડે એટલે આની સંયોજકતા કેટલી આવશે તો કે 2 તો સંયોજકતા પણ છે આણ્વીય દળ પણ છે સો 98 ના છેદમાં 2 એટલે આ થશે 49 અડધું એ શું મળ્યું તો કે H2SO4 અથવા દ્રાવ્યનું તુલ્ય દળ સો તુલ્ય દળય છે દળય છે કદય છે તો બધી કિંમત મૂકો H2SO4 નું દળ કેટલું છે તો કે 98 દ્રાવ્ય H2SO4 નું તુલ્ય દળ એ કેટલું આવ્યું તો કે 49 દ્રાવણનું કદ લીટરમાં 500 ml છે તો લીટરમાં કેટલું થાય 0.5 એટલે આ થઈ જશે 98 ભાગ્યા 49 એટલે 2 ના છેદમાં 0.5 આ છેદ ઉડાડો એટલે 5 થી 5 ભાગ્યા 10 એટલે એ થઈ જશે 20 ના છેદમાં 5 20 ના છેદમાં 5 એટલે આ થઈ જશે 4 નોર્મલ આ ઉપર જવા દો એટલે 20 ના છેદમાં 5 એટલે આ થઈ જશે 4 નોર્મલ આ તમારો જવાબ થઈ જશે પ્રશ્ન બહુ સહેલો છે પણ H2SO4 ના તમને તુલ્ય દળ છે એ ખબર હોય તો આ તમને આવડે ખબર પડી બાળકો તો ચાલો બાળકો આજના લેક્ચર માટે અહીંયા સુધી આપણે રાખીએ છીએ વધારાના MCQ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું બરાબર છે હજી ઘણા બધા આ ચેપ્ટરમાં કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે જોશું કે આ ચેપ્ટરમાંથી આવા પ્રકારના અગાઉની એક્ઝામ્સમાં પૂછાયેલા છે જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ ચેપ્ટર નંબર 1 માંથી ગુજકેટ JEE નીટમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે બરાબર તો ચાલો બાળકો આજના દિવસે માત્ર ને માત્ર આટલું જ ફરી પાછા બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ